થોડીવાર પછી સાહેબ આવ્યા. એ હતા કેમેરામેન. ત્યારબાદ જ્ઞાન ભવનમાં 4 રૂમોમાં ગ્રુપ વાઇઝ બેસી ગયા. ત્યાર પછી અમને પ્રવાસમાં કઈ જગ્યાએ જવાનું છે અને કઈ વસ્તુઓ જોવાની છે અને સમજવાની છે તે લખેલ છે તે બધાને આપ્યું. ત્યારબાદ હનુમાન ચાલીસા ગઈને બધા લશ્કરી બસમાં બેસી ગયા. ત્યારબાદ અમને ખબર પડી કે કેમેરામેન એટલે કે ગોપાલ સાહેબ અમારી બસમાં આવવાના હતા. થોડે દૂર ગયા પછી અમે એક સોંગ વગાડવાનું ચાલુ કર્યા. તે સોંગ વગાડતા અમે ડાન્સ કર્યા અને કેમેરામેન એ વિડીયો ઉતાર્યા અને તેમાં અમને ખૂબ મજા આવી અને બધા ગ્રુપના સભ્યોને અમારી સિવાય
ત્રણ બસોની કટો મારવાની મજા આવી. આ બધી વાતોની મજા લેતા લેતા અમે વડોદરામાં એન્ટર થયા બાદ અમે એરપોર્ટના પાસેથી ગયા. તેમાં અમે ઘણા બધા વિમાનો જોયા. ત્યારબાદ અમે પહોંચી ગયા અમારા મેન ટાર્ગેટ એટલે કે કવિ દુલા કાક પ્રાથમિક શાળા. એ શાળામાં ગયા પછી અમારું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ 5 ગ્રુપોના જૂથમાં અમે તે શાળાની મુલાકાત લીધી, જેમાં એમ જોયું કે 3 બિલ્ડિંગ, 1 પ્રાર્થના હોલ, નકશા, 12 સંસદ કુટીર, ઔષધીય બાગ વગેરે જોયું. મને તે શાળામાં સૌથી સારું એ લાગ્યું કે એમની જે લાઇબ્રેરી હતી તે ખૂબ સારી હતી. આ બધાની મુલાકાતો લેતા લેતા અમારો ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી અમે ખાઈ પાઈને મસ્ત તાજા મજા થઈને અમને તે શાળા તરફથી અમને એક પાઉચ, એક ચીપ, ચીકી, સફરજન અને ચણા મળ્યા. એ બધું લઈને અમે નીકળી ગયા કમાટી બાગ તરફ. અમે કમાટી બાગમાં પહોંચ્યા ત્યારબાદ અમે પહેલા મ્યુઝિયમ ગયા, જેમાં અમે ગ્રુપ વાઇઝ બહાર ફોટા પડાવીને અંદર ગયા, જેમાં અમને અલગ અલગ પ્રાણી, પક્ષી, અલગ અલગ ચિત્રો જોયા. અને મ્યુઝિયમમાં અલગ ગેલેરી હતી, જેવી કે જાપાન ગેલેરી, ઇન્ડિયન ગેલેરી વગેરે. ત્યારબાદ મ્યુઝિયમ ફર્યા બાદ અમે ગયા પ્રાણી સંગ્રહાલય, જેમાં પ્રાણીઓ વિભાગ વાઘ, સિંહ, હિપોપોટેમસ, રેડ પાંડા જોયા. અને પક્ષી વિભાગમાં પોપટ, શાહમૃગ, બીજા પક્ષીઓ હતા, પરંતુ મને તે પક્ષીઓના નામ યાદ નથી. પછી બધું પત્યા પછી એક બ્રેક લીધું. ત્યાં એક દુકાન હતી, ત્યાં અમે અમારી પહેલી વખત પૈસા ખર્ચ્યા હતા. થોડી વાર પછી ગોપાલ સાહેબે કીધું કે થોડી વાર પછી સ્વામિનારાયણ મંદિરમાં જઈને ખાવાનું છે, એટલે હમણાં વધારે ખાવું નહીં. એ વાત કહ્યા પછી અમે તે વાતને માન્યા. એ પછી બસમાં બેસ્યા. ત્યારબાદ અમે નીકળી ગયા સ્વામિનારાયણ મંદિર. તે મંદિરમાં પહોંચતા 7:30 થઈ ગયા હતા. એમ તો અમે એટલે કે વાયુ ગ્રુપ સૌથી આગળ રહેતું, પરંતુ ટ્રાફિકના કારણે અમે છેલ્લે પહોંચ્યા. તે મંદિરમાં પહેલા તો છોકરીઓ અલગ અલગ પાડીને જમવા ગયા. જમ્યા બાદ અમે મંદિર જોતા હતા. વાયુ ગ્રુપ શું નવું શીખ્યા, શું નવું જાણ્યું. અમે એક મ્યુઝિયમમાં ગયા હતા. કેટલાને ખબર 6 થી 8માં કે જે આપણે મ્યુઝિયમમાં ગયા હતા એનું નામ શું હતું? अबे कहाँ से लाए? બીજા ગ્રુપનો આવો કેવો પ્રવાસ કે પ્રવાસમાં ગયા અને મ્યુઝિયમનું નામ જ નથી ખબર. કંઈ વાંધો નહીં, હું કહી દઉં. આપણે જે મ્યુઝિયમમાં ગયા હતા એ મ્યુઝિયમનું નામ મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતું. આપણે મ્યુઝિયમમાં જઈએ તો આપણે એ મ્યુઝિયમમાં 5 વાતો શીખવા મળે. 1, આપણને અહીંયા શીખવા મળે છે કે મહાન શાસક પોતાના રાજ્ય માટે શું વિચારે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું મ્યુઝિયમ જનતા અને ખાસ કરીને બાળકો અને શિક્ષકો માટે બનાવવામાં આવ્યું છે. 2, આપણે તો મ્યુઝિયમમાં જુદા જુદા ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ. 3, આપણે મ્યુઝિયમમાંથી જૂના જમાનાના પ્રાણીઓ અને પક્ષીઓને જોઈ શકીએ છીએ અને તેના વિશે જાણી શકીએ છીએ. 4, આપણે મ્યુઝિયમમાં ઇટાલિયન ભાષા અને ઇટાલિયનની ઘણી વસ્તુઓ જોઈ શકીએ છીએ. અમે તેમના વિશે જોઈ શકીએ છીએ અને ચીનના પોશાક અને તેમના વાસણો પણ જોયા અને તેના વિશે આપણે પણ શીખી પણ શકીએ છીએ. આ હતું અમારા વાયુ ગ્રુપની શીખવા જેવી અને જાણવા જેવી બાબતો. ત્યાં જે બધા ચિત્રોને શાળાને એવું બધું જોયું એ દોર્યું છે. આ જે છે એક કવિ દુલા કાક શાળાનું ચિત્ર જે દોર્યું છે અને આ જે ચિત્ર છે એ મ્યુઝિયમની ચિત્ર દોર્યું છે. સૌથી છેલ્લા અહીંથી નીકળેલા અને પાછા આયા એ વખતે સૌથી પહેલા આવેલા વાયુ ગ્રુપ વાળા.